હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. આ દરમિયાન રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર પડે તાત્કાલિક મદદ મેળવવા અપીલ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે તેમનું કામરેજ વિધાનસભાનું કર્મયોગ કાર્યાલય આખી રાત કાર્યરત રહેશે. શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવા, ઇમરજન્સી અથવા અન્ય કોઈ મુશ્કેલી સર્જાય તો લોકો તરત જ સંપર્ક કરી શકે છે. સાથે જ તેમણે તમામ કાર્યકર્તાઓને પોતાના વિસ્તારમાં સક્રિય રહી જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા અને વહીવટીતંત્ર સાથે સંકલન કરીને રાહત કામગીરીમાં સહભાગી થવા પણ અપીલ કરી છે. આજે બુધવાર 22 તારીખના દિવસે સુરતમાં રેડ એલર્ટ છે વરસાદનું, રાતના 10 થી વહેલા સવાર સુધી. તો દરેક પરિવારજનોને વિનંતી કરું છું કે રાત્રે મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ના નીકળે. પૂરા સુરતની તમામ કોર્પોરેશન ઓફિસો આખી રાત ખુલ્લી છે સેવા માટે. મારી પોતાની ઓફિસ સરથાણા કાર્યાલય આખી નાઇટ ત્યાં કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ સહિત બધા જ ત્યાં બેઠા છે અને ઇમરજન્સી માટે ત્યાં સેવા આપવા માટે બેઠા છે. એ જ રીતે સરથાણાની એસએમસી ઓફિસ આખી નાઇટ ખુલ્લી રહેવાની છે સેવા માટે. તો દરેક મિત્રોને વિનંતી કરું છું કે મગો, સણિયા, યોગી ચોક, પૂણા, કારગિલ ચોક થી આગળ મહાવીર ચોક, સીમાડા, સરથાણા અને કઠોદરા, આ બધી જ જગ્યા પર પાણી જ્યાં ખાડી છે, લક્ષ્મણનગર વગેરે, ત્યાં બધા જ કોઈ એમને ઓળંગે નહીં અથવા તો ત્યાં જાય નહીં. સીમાડા એક કોર્પોરેશનના ફાયર જવાનો અને બોટ રાખવામાં આવી છે, ટ્રેક્ટર પણ ત્યાં રાખવામાં આવ્યું. એ જ રીતે વ્રજ ચોક પણ આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. કઠોદરા સ્કૂલ પાસે બોટ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એ જ રીતે કામરેજ મામલતદાર ઓફિસ પણ ખુલ્લી છે, કંટ્રોલ રૂમ ખુલ્લો છે. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય એબીસી મોલ ચૂંટાયેલા સદસ્ય જિલ્લા પંચાયતના મહેશભાઈ, સુચેતનભાઈ, કૌશલભાઈ અને પરેશભાઈ અને આખી ટીમ કામરેજ પણ આખી નાઇટ એબીસી મોલ પર સમસ્યા માટે, ત્યાં ઇમરજન્સી સમસ્યા માટે રહેવા. બધા જ ને હું વિનંતી કરું છું કે મેડિકલ ઇમરજન્સી કંઈ પણ આવે, કોઈને પ્રશ્ન થાય તો બધી વ્યવસ્થા અમે રાખી છે. બાકી કોઈએ રાતના બહાર નીકળવું ન જોઈએ, પાણીમાં પણ કોઈ ગાડી ચલાવે નહીં એટલી હું વિનંતી કરું છું. આખા સુરત શહેરની એસએમસીની તમામ ઓફિસો આખી નાઇટ ખુલ્લી છે પાણી ભરાવા વગેરેને નિકાલ કરવા માટે. ફાયર બ્રિગેડ પણ જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં બધી જ જગ્યાએ એમની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ રીતે આપણે સહયોગ આપીશું તો ચોક્કસ આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કંઈ જ ન થાય. પણ સેફટી બહુ જરૂરી છે, ગભરાવાની જરૂર પણ નથી, કારણ કે ઇમરજન્સી માટે તંત્ર સજ્જ છે.